लहराएंगे हर जगह ये तिरंगा, ये नशा हिंदुस्तान के सम्मान का है। મિત્રો, જેને દેશ પ્રેમનો નશો ચડે ને એને બીજા કોઈ નશાની જરૂર નથી પડતી। કોઈ પણ દેશના નાગરિકને પોતાના દેશ પ્રત્યે પ્રેમ, આદર, સન્માન અને દાસત્વ ભાવ હોવો જરૂરી છે। આપણે આપણા હકો માટે લડીએ છીએ તો દેશ માટેની આપણી ફરજો પણ ના ભૂલવી જોઈએ। બાબા સાહેબ કહેતા હતા કે આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લે પણ ભારતીય છીએ। મિત્રો, દર વર્ષે આપણે સ્વતંત્ર પર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ। કેમ કે આપણને મળેલી આઝાદી મહામૂલ્ય છે। તેની ખૂબ મોટી કિંમત ચૂકવી છે। આપણે આપણા ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવનાર એ વીર બંકાઓની રાષ્ટ્રભક્તિ અને સંકલ્પ શક્તિના કારણે જ આજે આપણે ખુલ્લી હવા લઈ શકીએ છીએ। મિત્રો, આજનો આ અવસર એટલે એ વીરોને નમન કરવાનો અવસર, એ સપૂતોને સ્મૃતિ વંદના કરવાનો અવસર। આઝાદી મળ્યા પછી એ સૈનિકોએ ભારતીય શરણોમાં અર્પણ કર્યું છે એવા સૈનિક ભાઈઓને સલામ કરવાનો અવસર। દેશના કાજે મન મૂકી લડનાર એ સુરા સૈનિકો આપણી સામેથી પસાર થાય ને તો એમને જય હિન્દ જરૂરથી કહેજો। આપણું આ જય હિન્દ તેમના માટે ભારત રત્નથી પણ મોટું ઇનામ હશે। मैं भारत बरस का अमित सम्मान करती हूँ। मुझे यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करती हूँ। मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की। मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की। तो મિત્રો, વાત આવી આપણે આપણા દેશ માટે શું કરી શકીએ છીએ। દેશના સંતાન તરીકે આપણે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ અને અન્ન અને જળનો બગાડ ન કરીએ, વીજળીનો બચાવ કરીએ અને સ્વચ્છતા રાખીએ। એ પણ એક રાષ્ટ્રભક્તિ છે। બાબા સાહેબ કહેતા હતા કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। બીજું કે ભારતને ઊંચાઈએ લઈ જવાનું પ્રબળ સાધન શિક્ષણ જ છે। સ્વામી વિવેકાનંદ પણ માનતા હતા કે લોકોની સ્થિતિ સુધારવી હોય તો તેમનો આંતર વિકાસ કરવો જોઈએ। આંતર વિકાસનું પ્રબળ સાધન શિક્ષણ જ છે। 21મી સદી એટલે જ્ઞાનની સદી। જ્ઞાન ન પડે એટલે આપણે માતૃભૂમિની મહાનતાને વધારીએ। અંતમાં હું એટલું જ કહીશ કે વતન હમારા એસા કોઈ છોડ ન પાए, वतन हमारा ऐसा कोई छोड़ न पाए, रिश्ता हमारा ऐसा कोई तोड़ न पाए, दिल एक है हमारा, एक जान है, हिंदुस्तान हमारा है और हम उसकी शान है। जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात। खूब જ સરસ ગાયા બેન। આજના આધુનિક યુગમાં ઘણા સમાજમાં દીકરીઓને ભણાવતા નથી। તેની એવી માન્યતા છે કે દીકરી ભણીને શું કરશે, આખરે તો એમને ઘરનું કામ જ સંભાળવાનું હોય છે। પરંતુ એક દીકરી ધારે તો શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે આપણા દેશના પ્રથમ મહિલા ડોક્ટર આનંદીબાઈ જોશી, જેમને સામાજિક બંધનો અને કૌટુંબિક જવાબદારી વચ્ચે અથાગ મહેનત કરી અને દેશના પ્રથમ મહિલા ડોક્ટર બન્યા। તો આનંદીબેનની સત્ય ઘટના પર આધારિત એક નાટક રજૂ કરશે ધોરણ